ગેસની અસર યુદ્ધના કારણે છે, જે હાલ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન સાથે ચાલી રહ્યું છે તેના માટે આ ગેસની અસર સર્જાય છે. એટલે મિત્રો સાવધાનીપૂર્વક અને જરૂરિયાત પૂરતો જ ગેસનો ઉપયોગ કરજો. કેમ હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુડ મોર્નિંગ તમારી છે પણ બેડ મોર્નિંગ મારી છે. કેમ કે આજે ફૂટી ગયો છે ગેસનો બાટલો. મિત્રો, બાટલો ફૂટી ગયો છે આપણો અને બુક કરાવ્યો છે, પણ આજે આવશે કે કાલે આવશે ખબર નથી. અને આજનો બાટલા વગરનો દિવસ આપણો કેવો રહેશે તે જોવા માટે આપણો વિડીયો આખો જોજો. તો જુઓ મિત્રો, આપણે હોટલનું લેવા છે દાળ ભાત શાક રોટલી. તો હવે થોડુંક અમે જમી લેવી. આ ભાઈને પૂછવી કે તમને બહારનું ભાવે કે ઘરનું? તમને હોટલનું ભાવે ભાઈ? ભાવે? તો આ ભાઈને તો બહારનું ભાવે. તમને બેન બહારનું ભાવે? હા, બહારનું ભાવે. આને તો બહારનું જ ભાવે. કેમ કે ઘરે રાંધવાનું બળ પડે એટલે. સહી પકડે હે. તો મિત્રો થોડુંક જમી લેવી. કેમ કે સવારે થોડોક નાસ્તો જ કર્યો હતો. કેમ જો મિત્રો, તો જમવામાં દાળ ભાત છે, શાક છે, રોટલી છે અને કેરીનું આથણું. અને આ ભાઈ અમારે બાળ મંદિરનો એનો નાસ્તો અલગ હોય. જોવો બેન ભારુનો. મજા આવે છે બેન ખાવાની? હા, મજા આવે તને ભાઈ બાળ મંદિરનું ખાવાની મજા આવે? હા. તો મિત્રો હવે થોડુંક જમી લેવી. કેમ કે બહુ ભૂખ લાગી છે એટલે. મિત્રો, કાલે બાટલો બુક કરાવ્યો હતો અને આજે આપણો આવી ગયો છે બાટલો. જો મિત્રો, બાટલો આવી ગયો છે. અને બાટલાની આવી મુશ્કેલીઓ કોને કોને છે પાછા કમેન્ટ કરીને કહેજો. અમારે તો અહીંયા બહુ મુશ્કેલી છે સિટીમાં. ગામડે કેવી મુશ્કેલી હોય તો પાછા કહેજો તમે કમેન્ટ કરીને. તો મિત્રો હવે આપણે બાટલો લગાડી દેવી અને રસોઈ બનાવવાનું ચાલુ કરી દેવી. તો મિત્રો હવે આપણે લગાડી દીધો છે સિલિન્ડર. હવે સિલિન્ડર લાગી ગયો છે અને ત્યાર પછી બનાવશું હવે રસોઈ. કેમ કે આજ આપણે બપોરથી સાંજ સુધી બહુ જ મુશ્કેલી ભર્યો દિવસ રહેશે. કેમ કે બાટલા વગરનો દિવસ બહુ જ મુશ્કેલી ભર્યો રહેશે. મિત્રો, આ ગેસની અસર શેના કારણે છે તમને એવું લાગતું છે ને, પણ આ ગેસની અસર યુદ્ધના કારણે છે, જે હાલ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન સાથે ચાલી રહ્યું છે તેના માટે આ ગેસની અસર સર્જાય છે. એટલે મિત્રો સાવધાનીપૂર્વક અને જરૂરિયાત પૂરતો જ ગેસનો ઉપયોગ કરજો. કેમ કે સિટી માટે 25 દિવસ અને ગામડા માટે 45 દિવસની મર્યાદા છે. એ સિવાય તમારો ગેસ બુકિંગ નહીં થાય. તો મિત્રો તમે જરૂરિયાત પૂરતો જ ગેસનો ઉપયોગ કરજો. અને આ તમારે ગેસ બુકિંગ કરાવવું હોય તો પણ તે નાઇટમાં થશે, દિવસે નહીં થાય. નાઇટે 8 વાગ્યા પછી જ તમારું ગેસનું બુકિંગ થશે. તેનું પણ ખાસ ધ્યાન રાખવું. બાટલાની મગજમારી તમારે પણ છે તો પાછા કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી.